ધારાસભ્ય સોમાભાઈ પટેલના ટિકિટ માટે હવાતિયા ભાજપ કોંગ્રેસ બાદ હવે એનસીપી પાસે તેમણે હાથ લંબાવ્યો। એનસીપીએ ટિકિટ આપવાનો ઇનકાર કર્યો છે। પક્ષ પલટું હોવાના કારણે ટિકિટ નહીં। એનસીપી ગુજરાતના ઇન્ચાર્જ મહામંત્રીએ સ્પષ્ટતા કરી છે નકુલસિંહ તોમરે કે એનસીપી ટિકિટ નથી આપવાની। તેમણે કહ્યું કે પક્ષ પલટું હોવાને કારણે સોમાભાઈ પટેલે ટિકિટ એનસીપી પણ નહીં આપે તો શું ભાજપ કે કોંગ્રેસ ટિકિટ આપશે? કારણ કે તેઓ બંને પક્ષ પાસેથી ટિકિટ માંગી રહ્યા છે। તેમની ઈચ્છા છે કે કોઈ પણ પક્ષ તરફથી તેઓ લડવા તૈયાર છે। જે પક્ષ પહેલી ટિકિટ આપશે તેઓની પાસેથી તેઓ ચૂંટણી લડશે। અમારા સંવાદદાતા પ્રણવ પટેલ જોડાયા છે। પ્રણવ, સોમાભાઈ પટેલ કે જેઓ કોઈ પણ પક્ષ તરફથી લડવા માટે તૈયાર છે, જે પક્ષ પહેલી ટિકિટ આપશે તે પક્ષ તરફથી તેઓ ચૂંટણી લડવા માટે તૈયાર છે અને આ વાત તેમણે ગઈકાલે પણ કરી હતી જ્યારે તેમને ઇન્ટરવ્યૂ કરવામાં આવ્યો હતો। સમીર, માની શકાય કે બાય ઇલેક્શન આવી રહ્યા છે, તારીખો જાહેર થઈ છે, ત્યારે રાજકીય પક્ષો અને સાથે જે રીતે જે લોકોએ ભૂતકાળમાં ધારાસભ્ય હતા અને રાજીનામા આપ્યા રાજ્યસભા ઇલેક્શન સમયે, તેમાં 8 કોંગ્રેસના ધારાસભ્યો હતા। તેમાં લીંબડીના ધારાસભ્ય પણ સોમાભાઈ પટેલ હતા। તેઓ લીંબડીથી તેઓ ધારાસભ્ય બન્યા હતા, પરંતુ રાજ્યસભા ઇલેક્શન સમયે તેઓ રાજીનામું આપ્યું હતું। ત્યારબાદ હવે જ્યારે બાય ઇલેક્શન જાહેર થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના જે પૂર્વ ધારાસભ્ય અને માની શકાય કે કોળી નેતા એવા સોમાભાઈ પટેલ હાલ હવાતિયા મારી રહ્યા છે ટિકિટ માટે। ભારતીય જનતા પાર્ટી હોય, કોંગ્રેસ પાર્ટી હોય, બંને પક્ષોમાં તેઓ જઈ રહ્યા છે, સંપર્ક કરી રહ્યા છે, પરંતુ તેઓને ટિકિટનો ત્યાં જાકારો મળી રહ્યો છે। હવે તેઓએ પક્ષ પકડ્યો છે એનસીપીનો સમય જે તરીકે મનાઈ રહ્યું છે સમીર, કે જે એનસીપીનો સિમ્બોલ છે ઘડિયાળ, તો ઘડિયાળનો હાથો બનાવવાનો પ્રયાસ ક્યાંક સોમાભાઈ પટેલ અહીં કરી રહ્યા છે, તે વાત અહીં બહાર આવી રહી છે। ન્યૂઝ 18 સાથે જે રીતે વાત થઈ છે, એનસીપીના ગુજરાત પ્રદેશના જે ઇન્ચાર્જ મહામંત્રી છે નિકુલસિંહ તોમર, તેઓએ કહ્યું હતું કે સોમાભાઈ પટેલે એનસીપીનો સંપર્ક કર્યો હતો। એનસીપીના ગુજરાત પ્રદેશ પ્રમુખ છે જયંતિ બોસ્કી, તેની સાથે પણ તેઓએ વાતચીત કરી હતી, નિકુલસિંહ તોમર સાથે પણ તેઓએ વાતચીત કરી હતી, પરંતુ હાલ તેઓએ સ્પષ્ટ ના પાડી છે કારણ કે આ જે સોમાભાઈ પટેલ છે તે પક્ષ પલટું છે, તે સતત પક્ષ બદલી રહ્યા છે, તેને લઈને તેઓ પોતા રીતે જે એનસીપી પક્ષ તરફથી તેઓ અહીં ના પાડી છે। પરંતુ જે ન્યૂઝની સાથે જો ગઈકાલે સોમાભાઈ પટેલે વાત કરી હતી તેમાં સોમાભાઈ પટેલે સ્પષ્ટતા કરી હતી કે જે પણ પક્ષ આપે, એટલે માની શકાય કે રાજકીય નેતાઓ હોય છે કઈ રીતે હવાતિયા મારતા હોય છે ટિકિટો માટે, કઈ રીતે દોડ લગાડતા હોય છે, તે આ દાખલો અહીં જોવા મળી રહ્યો છે। ખરેખર જનતાએ જોવાનું છે કે જે પોતાના જે નેતાઓને તે ચૂંટતા હોય છે અને જે નેતાઓ આ રીતના હવાતિયા મારતા હોય છે ત્યારે પ્રજાએ કઈ રીતે તેને જવાબ આપે છે તે જોવાનું રહે છે। પરંતુ હાલ જે રીતે સમીકરણો બની રહ્યા છે, જે બાય ઇલેક્શનની અંદર જે 8 પેટાચૂંટણી યોજાવા જઈ રહી છે તેમાં લીંબડી મહત્વની છે, કોંગ્રેસમાંથી પણ પેનલ બનાવી દેવામાં આવી છે। જે પ્રકારના સોમાભાઈ પટેલના જે તેવર જે છે, તેમનો જે સ્વભાવ છે તે જોતા લાગી રહ્યું છે કે જો કોઈ પણ પક્ષ ટિકિટ નહીં આપે તો તેઓ અપક્ષ તરીકે લડશે। સમીર, માની શકાય રાજનીતિમાં તમામ વસ્તુઓ શક્ય હોય છે, રાજનીતિના સમયાંતરે બદલાતી હોય છે અને ખુદ સોમાભાઈ પટેલ કહ્યું છે, જ્યારે આપે જ પ્રશ્ન કર્યો હતો કે આપની જે પ્રતિષ્ઠા છે ત્યાં કાંઈ ખરડાશે, પરંતુ તેઓએ જે જવાબ આપ્યો હતો કે પ્રતિષ્ઠા જેવું કશું હોતું નથી, જે જીતે તેની પ્રતિષ્ઠા, આ શબ્દો ખુદ સોમાભાઈ પટેલના છે। તેથી મનાઈ રહ્યું છે કે સોમાભાઈ પટેલ કદાચ લીંબડી બેઠક ઉપરથી અપક્ષ રીતે પણ પોતાની ઉમેદવારી અહીં કરી શકે છે, પરંતુ તે પણ એ વાત તેઓ સ્પષ્ટતા કરી રહ્યા હતા કે મને કોઈ પણ રાજકીય પક્ષ ટિકિટ આપે, ભાજપ ટિકિટ આપશે તો ભારતીય જનતા પાર્ટીમાં હું જોડાવા જઈશ। કોંગ્રેસ પાર્ટી સાથે પણ મેં સંપર્ક કર્યો છે, કોંગ્રેસે જે કોઈ સ્પષ્ટતા કરી નથી। તેઓ એનસીપીમાં પણ ગયા હતા, એનસીપીના નેતાઓ સાથે પણ તેઓએ મુલાકાત કરી હતી અને એનસીપીના નેતાઓ સાથે તેઓ વાતચીત પણ કરી રહ્યા છે અને એનસીપીના નેતાઓએ પણ ન્યૂઝની સાથે વાતચીતમાં જે કહ્યું છે કે અમે તેઓને ના પાડી છે। નિકુલસિંહ તોમર જોડાયા છે, इंचार्ज महामंत्री गुजरात एनसीपी ना છે। निकुलसिंह जी, बताइए कि एनसीपी क्या सोच रही है? क्या सोमाभाई पटेल ने मांग की है कि एनसीपी से वो चुनाव लड़ना चाहते हैं? सोमाभाई पटेल ने हमारे वहाँ बुलवाया था कि अगर गठबंधन होता है तो हम एनसीपी से लड़ेंगे। हमारे प्रफुल्ल पटेल साहब ने मना कर दिया क्योंकि अभी वो कांग्रेस को छोड़ के आए हैं और कांग्रेस के साथ हमारा महाराष्ट्र में गठबंधन है, इसलिए हमने उनको मना कर दिया। ये कब की बात है? कब मना किया था? 4-5 दिन हो गए हैं। तो क्या अभी संपर्क में है सोमाभाई पटेल एनसीपी के साथ?
ये अभी संपर्क में नहीं है, तभी थे और उनकी मांग थी कि भाई हम एनसीपी से इलेक्शन लड़ना चाहते हैं। और फिर हमने हमारे मंडली मंडल दिल्ली बात करी, फिर दिल्ली से हमको जवाब आया कि नहीं, उनने अभी कांग्रेस से इस्तीफा दिया है, इसलिए कांग्रेस तो हम इलेक्शन भी नहीं लड़ाना और पार्टी में भी नहीं लेना। नहीं, सोमाभाई पटेल जो कभी भी जो जिस पार्टी से वो चुनाव लड़े हैं वहां से वो जीत कर आए हैं, एनसीपी को क्या प्रॉब्लम है कि वो सोमाभाई पटेल को टिकट देना नहीं चाहती? आप एक बात समझिए कि सोमाभाई पटेल अभी तक जिस पार्टी से लड़े, आपकी बात सही है कि इलेक्शन जीत के आए हैं, फिर पार्टी को छोड़ के भी तो चले जाते हैं ना। और ये निर्णय लेने का हक प्रफुल्ल पटेल साहब और जयंत पटेल बोस्की को है। तो क्या ये निर्णय में बदलाव आ सकता है आने वाले दिनों में? अभी कुछ ही दिन बाकी बचे। नहीं, अभी तो मुझे नहीं लगता कि कोई बदलाव आए। फिर आगे की अब राजनीति है, कुछ बोल नहीं सकता हम। अगर उनकी जो प्रेशर टैक्टिक अगर लगाते तो क्या एनसीपी झुक सकती है, टिकट दे सकती है? एनसीपी की तरफ से अभी स्ट्रिक्ट रूप से उनको मना कर दिया गया है कि अभी उनको ना पार्टी में शामिल किया जाएगा, ना टिकट दी जाएगी। और सबसे पहली बात तो अभी वो पार्टी में शामिल नहीं है, पहले पार्टी में शामिल हो, उसके बारे में, उसके बाद इस बारे में कोई बात होगी, उनसे यही कहा गया है। या फिर ऐसा एक तो नहीं है कि एनसीपी ने नक्की कर लिया है कि लिमड़ी से कौन ये चुनाव लड़ेगा? एनसीपी ने नक्की किया है, वो 2 दिन बाद प्रेस कॉन्फ्रेंस होगी, आपको सब पता चल जाएगा कि एनसीपी कौन सी सीट पर लड़ने वाली है और कौन से उम्मीदवार हैं। जी, हमारे संवाददाता प्रणव पटेल आपसे कुछ पूछना चाहते हैं। प्रणव, बोलिए भाई। हाँ प्रणव। નિકુલસિંહ, આપણે જે વાત એ છે કે આપ ગુજરાતમાં પણ છો અને ગુજરાતના ઇન્ચાર્જ મહામંત્રી છો, નિકુલસિંહ તોમર. નિકુલસિંહ, ખાસ કરીને જ્યારે સોમાભાઈ પટેલ તમને સંપર્ક કર્યો હતો, કોઈ સોમાભાઈ તમારી પાસે જે કોઈ શરતો મૂકી હતી? કારણ કે તેઓ પક્ષમાં પણ આવવા માંગતા હતા, તેઓ હર હંમેશા માટે પક્ષ બદલતા રહેતા હોય છે, તો આપણી પાસે ટિકિટ માંગવા માટે પણ તેઓ હતા. કોઈ શરતો નિકુલસિંહ તોમર એનસીપી પાસે સોમાભાઈ પટેલે મૂકી છે? નિકુલસિંહ, એનસીપી પાસે સોમા પટેલે કોઈ શરતો મૂકી છે ખરી આવવા માટેની? साहब अपनी आवाज नहीं आती क्लियर। नहीं, वो ऐसा पूछ रहे हैं कि क्या सोमाभाई पटेल एनसीपी में आने के लिए कुछ शर्तें रखी थी क्या जब उन्होंने बातचीत की थी एनसीपी के साथ? उनकी शर्त थी कि गठबंधन में मुझे लिमड़ी सीट से इलेक्शन लड़ाया जाए, तो हमने उनको बोला कि पहले वो पार्टी में शामिल हो, पार्टी में शामिल होने के बाद वो प्रफुल्ल भाई और जयंत पटेल बोस्की नक्की करेंगे। नहीं, अगर वो शामिल होते हैं एनसीपी में तो क्या उनको टिकट मिल सकती है? देखिए, शामिल होने के बाद अभी तो आगे क्या होगा वो मैं अभी से नहीं बता सकता, पर पहले शामिल हो उसके बाद की बात है। और अभी तक तो हमको मना किया गया है कि सोमाभाई पटेल को अभी टिकट के बारे में कुछ भी नहीं बोला, कोई चर्चा नहीं करनी है। 2 दिन बाद हमारा प्रेस कॉन्फ्रेंस है, उसमें मैं आपको इस चीज का जवाब दे पाऊंगा। हो सकता है कि वो डायरेक्ट प्रफुल्ल पटेल के साथ संपर्क में हो? नहीं, प्रफुल्ल पटेल के साथ संपर्क में नहीं है वो। प्रणव, आप શું પૂછવા માંગી રહ્યા છો નિકુલસિંહને? निकुल सिंह, जिस तरह से आपसे बात हुई सोमाभाई पटेल से, आप जिस तरह बात कर रहे हैं कि आपके जो हाईकमान है शरद पवार है और साथ में ही माना जा रहा है कि प्रफुल्ल पटेल है, तो प्रफुल्ल पटेल से जो बात हुई थी तो उन्होंने आपको ना बोल दिया, वो बात क्लियर हो गई है क्योंकि सोमाभाई पटेल को आप टिकट नहीं दे रहे। पहली प्रायोरिटी बात है वो कंफर्म है ना? हाँ, एकदम कंफर्म है। हेलो પ્रणવ, આપ બીજું કઈ પૂછવા માંગો છો નિકુલસિંહને? સમીર, આજ સ્પષ્ટતા થઈ રહી છે કે જે રીતે એનસીપી પાસે પણ સમીર, હવે આપણી જનતાને આપણે બતાવશું, કારણ કે જે રીતે સોમાભાઈ પટેલે ગઈકાલે યુનિવર્સિટી સાથે વાતચીત કરી હતી, આજે પણ જે રીતે એનસીપીના જે મહામંત્રી ઇન્ચાર્જ છે તેઓ પણ કહી રહ્યા છે કે સોમાભાઈ પટેલે અમારી સાથે સંપર્ક કર્યો હતો, કોંગ્રેસના પણ જે જાણકાર સૂત્રો આપી રહ્યા છે તેની સાથે પણ તેઓ સંપર્ક કર્યો હતો, ભાજપમાં તેઓ હજી ગયા નથી પરંતુ ભાજપમાં ટિકિટ આપશે તો જશે, તે પ્રકારની વાત ન્યૂઝની સાથે તેઓએ કરી હતી। તે મનાઈ રહ્યું છે કે ટિકિટ માટે નેતાઓ કઈ રીતે હવાતિયા મારતા હોય છે, જે અભરખા હોય છે ટિકિટ લેવા માટેના, ચૂંટણી લડવા માટેના, તે નેતાઓનું પ્રણવ, સવાલ એ છે કે આટલા મહિના થઈ ગયા રાજીનામું આપ્યા કોંગ્રેસમાંથી, તેઓ જો ભાજપ તરફથી જો ચૂંટણી લડવા માંગતા હતા પહેલા તો તેઓ ભાજપમાં જોડાયા કેમ નહોતા, કે પછી ભાજપ નહોતું ઈચ્છતું કે સોમાભાઈ પટેલ જોડાય બીજેપીમાં? સમીર, એ જ સમીકરણ જોવા જેવા છે કે 8 જે પૂર્વ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા રાજ્યસભા ઇલેક્શન વખતે, તેમાંથી માત્ર 5 જે વ્યક્તિઓ છે તે જ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। 3 એવા નેતાઓ છે હજુ પણ ભારતીય જનતા પાર્ટીનો જે કેસરીઓ છે તે ધારણ નથી કર્યું, તેમાં ડાંગના જે પૂર્વ ધારાસભ્ય મંગળ ગામિત છે,
ગઢડાના જે ધારાસભ્ય હતા પ્રવીણ મારુ તેઓ પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી અને સાથે જ લીંબડીના જે ધારાસભ્ય હતા એ સોમાભાઈ પટેલ તે પણ ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા નથી. પરંતુ સમીકરણ એવું છે કે લીંબડીની બેઠકમાં જે 80 થી 90 હજાર મતો કોળી સમાજના છે, ત્યાં ક્ષત્રિયોનું પ્રભુત્વ પણ હોય છે, કોળી સમાજનું પણ અહીંયા પ્રભુત્વ હોય છે. તેથી જે સમીકરણ બનાવવાની વસ્તુ છે, કદાચ એવું પણ માનવામાં આવે છે કે હાલ જો કોંગ્રેસ પાર્ટી કોઈ ક્ષત્રિય ટિકિટ આપે, ભારતીય જનતા પાર્ટી કોઈ ક્ષત્રિય ટિકિટ આપે, તો અપક્ષ તરીકે અથવા ત્રીજી પાર્ટીના વ્યક્તિ તરીકે, એનસીપી તરીકે અથવા અપક્ષ તરીકે સોમાભાઈ પટેલ ઉતરે તો કોંગ્રેસ અને ભારતીય જનતા પાર્ટીને બંને પક્ષોને નુકસાન કરી શકે છે. ત્યારબાદ કોળી સમાજના જે મતો છે તેનું વિભાજન થાય તે પ્રકારની પણ રણનીતિ હોઈ શકે. કદાચ આ રણનીતિ ભારતીય જનતા પાર્ટીની પણ હોઈ શકે, કદાચ આ રણનીતિ કોંગ્રેસ પાર્ટીની પણ હોઈ શકે અને સોમાભાઈ પટેલને મેદાનમાં ઉતારવામાં આવે. કારણ કે કોળી સમાજમાં રમેશ માટે સોમાભાઈ પટેલનું પ્રભુત્વ રહ્યું છે. ત્યાંથી તેઓ સાંસદ પણ રહી ચૂક્યા છે, ત્યાંથી તેઓ 3 ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે. તેઓ ભારતીય જનતા પાર્ટીમાં પણ અનેક વર્ષો કામ કર્યું છે, કોંગ્રેસ પાર્ટીમાં પણ અનેક વર્ષો કામ કર્યું છે અને તેઓ નીચેની સાથે ગઈકાલ વાતચીતમાં પણ તેઓ કહ્યું હતું કે હર હંમેશ માટે હું રાજકારણ કરવા માટે છું અને હંમેશા માટે સામાજિક કામો મેં કર્યા છે. તેથી માનવામાં આવી રહ્યું છે જે સમીકરણો બની રહ્યા છે તેમાં લાગી રહ્યું છે કે સોમાભાઈ પટેલને કદાચ ટિકિટ ન અપાય તો તે અપક્ષમાં ઊભા રહે અને બંને પાર્ટીઓને ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે અને કોઈ એક પાર્ટીને ફાયદો પણ કરી શકે. આભાર ભરણામાં તમામ જે વાતચીત બદલ. તો સોમાભાઈ પટેલ હવે કયા પક્ષથી તેઓ ચૂંટણી લડશે તે હજુ અધ્યારે છે, કારણ કે તેમને કોઈ પણ પક્ષે ટિકિટ આપી નથી અને હવે જોયું કે સોમાભાઈ પટેલ પોતે આગામી કયું સ્ટેપ લે છે. શું તેઓ અપક્ષ લડશે? અને તે સમાચાર મળી રહ્યા છે ગઢડા બેઠક માટે આત્મારામ પરમાર ચૂંટણી લડી શકે છે. પેટા ચૂંટણી માટે ભાજપનું જે મંથન જે શરૂ થઈ ચૂક્યું છે, ભાજપમાં ટિકિટ માટે મંથન શરૂ થયું છે. ન્યૂઝ 18 પાસે સંભવિત ઉમેદવારોના નામ સામે આવ્યા છે. કપરાડાથી જીતુ ચૌધરીને મળી શકે છે ટિકિટ, ગઢડા બેઠક માટે આત્મારામ પરમાર. તો આ બે બેઠકમાં નામ સામે આવ્યા છે. મોરબી બેઠક માટે બ્રિજેશ મેરજા છે, લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણાનું નામ જે સામે આવી રહ્યું છે, કરજણ બેઠક માટે અક્ષય પટેલનું નામ સામે આવ્યું છે અને ધારી બેઠક માટે છે જેબી કાકડિયા. તો ડાંગ બેઠક માટે પણ વિજય પટેલ મળી શકે છે ટિકિટ. અમારા સંવાદદાતા જોડાયા છે, હિતેન્દ્ર બારોટ જોડાયા છે. હિતેન્દ્ર, મંથન ચાલી રહ્યું છે કોંગ્રેસ અને ભાજપ બંનેની અંદર. શું ભાજપે મન બનાવી દીધું છે આ તમામ લોકો જે કોંગ્રેસ છોડીને આવ્યા હતા ભાજપમાં, તેમને ટિકિટ આપી? સમીર, રાજ્યસભાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસના 8 ધારાસભ્યો રાજીનામા આપી દીધા હતા. 8માંથી 5 ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. એ તમામ લોકોને ભારતીય જનતા પાર્ટી દ્વારા ટિકિટ આપવાનું મન બનાવી લેવામાં આવ્યું છે. એમને સૂચના પણ આપી દેવામાં આવી છે. ખાસ કરી 3 બેઠકોની વાત કરી કે જે 3 બેઠકો ઉપર જે ઉમેદવારોને ફેરફાર થવાના છે, એમાં ગઢડા બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂર્વ પ્રધાન આત્મારામ પરમારને મેદાનમાં ઉતારવામાં આવશે. એ જ રીતે લીંબડી બેઠક ઉપર કિરીટસિંહ રાણા પૂર્વ પ્રધાન રહી ચૂક્યા છે, એમને મેદાનમાં ઉતારવામાં આવશે. એ જ પ્રકારે ડાંગ બેઠક કે જ્યાં મંગળ ગાવિતે રાજીનામું આપ્યું હતું, એમના સ્થાને વિજય પટેલ અને યશોદા દીદીનું નામ ચાલી રહ્યું છે. યશોદા દીદી કે જે પોતે RSSના વડા મોહન ભાગવતની ખૂબ નજીક માનવામાં આવી રહ્યા છે, એટલે તેમણે જે પ્રકારે ડાંગની અંદર કામ કર્યું છે એ પ્રકારે એમને ટિકિટ આપવાની પણ એક ચર્ચાઓ ચાલી રહી છે. બાકી રહ્યા 5 લોકો, જેમાં મોરબીની વાત તો મોરબીમાં બ્રિજેશ મેરજાને રિપીટ કરવાનું ભારતીય જનતા પાર્ટી દ્વારા મન બનાવી લેવામાં આવ્યું છે અને પાર્ટીએ એમને સૂચના પણ આપી દીધી છે. એ જ પ્રકારે અબડાસામાં પણ પ્રદ્યુમનસિંહને પણ ટિકિટ આપવાનું પાર્ટી દ્વારા કહી દેવામાં આવ્યું છે અને તેમના દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. એમના દ્વારા વ્યક્તિગત સંપર્કો પણ શરૂ કરી દેવામાં આવે છે. કરજણ બેઠકની વાત તો કરજણમાં પણ અક્ષય પટેલને સૂચના આપી દેવામાં આવી છે. એ જ પ્રકારે કપરાડા બેઠક કે જ્યાં જીતુ ચૌધરીને સૂચના આપી દેવામાં આવી છે. એટલે એક વાત ચોક્કસ છે, કોંગ્રેસના જે 8 બાકી હતા જેમને રાજીનામા આપ્યા તેમાંથી 5ની ટિકિટ ફાઇનલ છે, જ્યારે 3ની વાત જે છે એ 3 હજુ સુધી ભાજપમાં જોડાયા નથી. સૂત્રો તરફથી મળતી માહિતી પ્રમાણે કે આજે 3 ધારાસભ્યો છે એમાં ખૂબ મોટા પાયે આર્થિક વ્યવહારો થયા હતા, એટલા માટે એમને ભારતીય જનતા પાર્ટીમાં પ્રવેશ નથી આપવામાં આવ્યો. એ માત્ર ને માત્ર રાજીનામું કોંગ્રેસમાંથી આપ્યું અને તેઓ કોઈ પાર્ટીમાં પણ નથી જોડાયા. જી, તો આલી જે મંથન જે ચાલ્યા બાદ જે નામ જે સામે આવી રહ્યા છે તેની જે ઓફિશિયલ જે જાહેરાત ક્યારે થઈ શકે છે? પૂછી લો, શું થયું? બંધ થઈ ગયું? હિતેન્દ્ર, આપની પાસેથી જાણવું છે કે જો ભાજપે આ મન બનાવી લીધું છે તો પછી તેની આધિકારિક રીતે જાહેરાત ક્યારે થઈ શકે છે?
તો ગઢડા બેઠક માટે આત્મારામ પરમારનું નામ સામે આવ્યું છે. મોરબી બેઠક માટે બ્રિજેશ મેરજા, લીંબડી બેઠક માટે કિરીટસિંહ રાણા, કરજણ બેઠક માટે અક્ષય પટેલ, ધારી બેઠક માટે જેબી કાકડિયા, ડાંગ બેઠક માટે વિજય પટેલ અથવા તો યશોદા દીદીનું નામ સામે આવી રહ્યું છે મંગળ ગામિતની જગ્યાએ. તો આ નામ જે સામે આવી રહ્યું છે કરજણ બેઠક પરથી અક્ષય પટેલનું નામ જે સામે આવી રહ્યું છે અને કપરાડાથી જીતુ ચૌધરીને બેઠક ટિકિટ મળી શકે છે. અક્ષય પટેલ આપણી સાથે જોડાયા છે. અક્ષયભાઈ, શું કહેશો કે આ અંગેની જે ચૂંટણી માટેની ટિકિટનું જે મનોમંથન જે ચાલી રહ્યું છે, આપને એવા કોઈ સંકેત મળ્યા છે ભાજપ તરફથી? અત્યારે પાર્ટીએ આદેશ બીજો કર્યો નથી. પાર્ટીના કામે લાગી જવાનું જે વાત કરી છે એ પ્રમાણે આજે ગામે ગામ બધી ફેરની અને લોકોને જે લોકસંપર્ક અને ખેડૂત માટેનું જે સરકારની જે બિલ રજૂ કર્યું છે એ બાબતની ચર્ચા ગામે ગામ કરવા માટે અમે નીકળી ગયા. તો આપને લાગી રહ્યું છે કે જે મંથન દ્વારા જે નામ જે સામે આવ્યા છે એમાં એક નામ આપનું પણ છે, તો ટિકિટ આપને જ મળશે? હા, ચોક્કસ. જો પાર્ટી આદેશ કરશે તો આપણે આગળ ચૂંટણી માટે લડવા માટે તૈયાર છે. અને એ માટે આપણે જે લોકસંપર્ક છે તે શરૂ કરી નાખ્યો છે? હા, લોકસંપર્ક એટલા અઠવાડિયાથી મેં ચાલુ કરી દો, 7 દિવસ. બીજું કોઈ નામ ખરું આપના ધ્યાનમાં કે જે રેસમાં હોય પરંતુ તે નામની જાહેરાત ન થઈ શકી હોય? પાર્ટી જ નક્કી કરશે. પાર્ટી પાસે જે નામ ગયા હોય તે પાર્ટીને જ ખબર હોય, પણ પાર્ટી મને આદેશ કરશે ચોક્કસ હું ચૂંટણી લડવા તૈયાર છું. આપ કોંગ્રેસમાંથી આવ્યા છો, કેવું લાગી રહ્યું છે ભાજપમાં આવ્યા બાદ? ના, ભારતીય કેવા પ્રકારનો ફેરફાર આપ જોઈ રહ્યા છો સ્પષ્ટ રીતે? ના, ભારતીય જનતા પાર્ટીની જે લોકોની જે લાગણી છે, આજે નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહ સાહેબ ને ગુજરાતના રૂપાણી સાહેબ પ્રત્યેની જે લાગણી છે અને લોકો માટેની જે કામગીરીની જે અત્યારે કરી રહ્યા છે એ બદલ લોકો પણ ખુશ છે અને પાર્ટીમાં ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા પછી હું જાતે પણ ખુશ છું. આપે કહ્યું કે પક્ષે કામે લાગી જવા માટે કહ્યું છે, તો આપ કયા પ્રકારના જે કામ કરી રહ્યા છો હાલ? અત્યારે લોકસંપર્ક અને લોકોને જે ખેડૂત માટેનું જે સરકારે જે બિલ રજૂ કર્યું છે એની જે સમજણ આપવા માટે અમે નીકળી ગયા. અને સાથોસાથ ન્યૂઝ 18 ગુજરાતીની પણ એક મુહિમ છે કે સોશિયલ ડિસ્ટન્સ જળવાય, પરંતુ પ્રચારમાં અશક્ય બને છે ખરી જ્યારે આપ લોકસંપર્ક કરી રહ્યા છો લોકોનો? ચોક્કસ. અમે સોશિયલ ડિસ્ટન્સ અને કોરોના મહામારીમાં જે સરકારની ગાઈડલાઈન છે એ પ્રમાણે અમે કામ કરી રહ્યા છીએ. આપને જે ફોન દ્વારા જે કહેવામાં આવ્યું તે શું કહેવામાં આવ્યું? કોના દ્વારા કહેવામાં આવ્યું હતું? કોણ હતું તે વ્યક્તિ? પાર્ટીએ જે આદેશ કર્યો છે પાર્ટીના સંગઠન એ પ્રમાણે અમે કામગીરી કરી રહ્યા છે અને એમાં સમગ્ર અમારા સંગઠનના તમામ આગેવાનો અમારી સાથે છે. વ્યક્તિનું નામ આપશો જેણે ફોન ઉપર આપને કહ્યું હોય? ના, અમે પાર્ટીએ કોઈ એવું વ્યક્તિગત નથી, પણ અમને કીધું છે કે ભાઈ તમારે આ પાર્ટી માટે કામગીરી કરવાનું. આપને લાગે છે કે અડચણ ઊભી થશે ખરી ભાજપમાંથી જે પહેલેથી વર્ષોથી કામ કરી રહ્યું છે? ના, અત્યારે કોઈ એવી કઈ અડચણ નથી. તો તમામ લોકોનો સપોર્ટ મળી રહ્યો છે કે જે વર્ષોથી ભાજપની અંદર જોડાયેલા છે અને આપ કોંગ્રેસમાંથી ભાજપમાં આવ્યા તો આપને સહર્ષ સ્વીકારી લેવામાં આવ્યા? હા, સ્વીકારી લેવા. મને તમામ સંગઠન મારી સાથે છે. ઓકે, તો હાલ કઈ રીતે આપ કામ કરી રહ્યા છો? કોંગ્રેસમાં જે આપની કાર્યપદ્ધતિ હતી અને ભાજપમાં આવ્યા બાદ આપની કાર્યપદ્ધતિમાં કેટલો ફેર આવ્યો છે? કયા પ્રકારનો? અત્યારે જે ભારતીય જનતા પાર્ટીએ જે રાષ્ટ્રીય અને ગુજરાત લેવલની જે કામગીરી છે મુદ્દા ઉપર અમે અત્યારે લોકસંપર્કમાં અને લોકોને ઘરે ઘરે સમજાવી રહ્યા છીએ. કયા પ્રકારનું જ્ઞાતિગત સમીકરણ જોઈ રહ્યા છો આપ કરજણ બેઠક પર? કોઈ જ્ઞાતિય સમીકરણ અત્યારે એવું કોઈ છે નહીં. તો આપ ધારો કે આપને ટિકિટ મળી, આપ જીતના દાવેદાર તરીકે આપને પોતાની જાતે ગણતા હશો જો ટિકિટ મળશે તો એવી કોઈ મુશ્કેલી સામે આવશે ખરી? ના, અત્યારે કોઈ મુશ્કેલી નથી. ભારતીય જનતા પાર્ટી જોડે લોકોની પણ એક લાગણી ને માગણી છે, એટલે ભારતીય જનતા પાર્ટી સાથે લોકો પણ ખુશ છે એના કામથી અને પબ્લિકમાં અમે ફરીએ છીએ તો આજે નરેન્દ્ર મોદી સાહેબ ને અમિત શાહ સાહેબની જે કામગીરીથી લોકો પણ ખુશ છે. નહીં, પણ એ વિરોધનો સામનો નહીં કરવી પડે જે મતદારોએ આપને જે મત આપ્યા હતા પહેલા? અત્યારે વડોદરા સુગરના અમારા જે ખેડૂતોના 25 કરોડ રૂપિયા વર્ષોથી જે ગૂંચવાયેલા હતા ત્યાં ગુજરાતની રૂપાણી સરકાર શ્રીએ અમારા જે લોકોના પૈસા મળ્યા છે એનાથી પણ લોકો ખુશ છે અને 10,000 લોકોની રોજીરોટી આપતી સુગર ફેક્ટરી એના પ્રત્યે એમનું ધ્યાન કેન્દ્રિત કર્યું છે, એનાથી અમારે ત્યાંની પબ્લિક ખુશ છે. આભાર અક્ષયભાઈ ન્યૂઝ 18 ગુજરાતી સાથે વાત કરવા બદલ. તો અક્ષય પટેલ કે તેમણે કહ્યું કે ચૂંટણી લડવા માટે તેઓ તૈયાર છે. પક્ષે કહ્યું કે કામ પર લાગી જાઓ. હિતેન્દ્ર બારોટ જોડાયા છે અમારા સંવાદદાતા. હિતેન્દ્ર, અક્ષય પટેલ તૈયાર છે, તેમણે કહ્યું કે તમને ટિકિટ મળશે તેવો તમને વિશ્વાસ છે અને પક્ષે તમને આદેશ આપી દીધો છે કામ પર લાગી જાઓ.
સમીર, ભારતીય જનતા પાર્ટી દ્વારા એના તમામ ઉમેદવારોને સૂચના આપી દીધી છે. તમામે તમામ 8 ઉમેદવારોને સૂચના પાર્ટી દ્વારા આપી દેવામાં આવી છે. આંતરિક રીતે તમામ લોકો દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે, વ્યક્તિગત સંપર્કો પણ શરૂ કરી દેવામાં આવ્યો છે. પરંતુ ભારતીય જનતા પાર્ટી માટે ચોક્કસપણે આ પેટા ચૂંટણીમાં 8 બેઠકો જીતવી મોટો પડકાર રહેવાનો છે. ભારતીય જનતા પાર્ટી માટે 8 બેઠકો જીતવી એકદમ સરળ નહીં હોય. જે પ્રકારે વાત કરીએ તો કોંગ્રેસના 8 સભ્યોમાંથી 5 સભ્યોને ભારતીય જનતા પાર્ટી ટિકિટ આપવાનું છે, ત્યારે એ તમામ ધારાસભ્યોએ ફરીવાર જીતવું ચોક્કસપણે મુશ્કેલ બન્યું હશે. કારણ કે ભારતીય જનતા પાર્ટીની આંતરિક જૂથબંધીનો એમને સામનો કરવો પડશે. કારણ કે જે લોકો ગઈ વખતે નજીવા માર્જિનથી ચૂંટણી હારી ગયા હતા એ ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીના કોંગ્રેસમાંથી આવેલા ઉમેદવારની વિરુદ્ધમાં કામ કરશે. એમાં કોઈ બેમત નથી. અત્યારે વાત કરીએ મોરબીની, મોરબીમાં બ્રિજેશ મેરજા કે જે પોતે કોંગ્રેસમાંથી જીતીને આવ્યા પછી રાજીનામું આપીને ભાજપમાં જોડાયા છે, એમની સામે કાંતિ અમૃતિયા જે વર્ષોથી ભારતીય જનતા પાર્ટીનું પ્રતિનિધિત્વ કરતા હતા, એમનો દબદબો મોરબી વિસ્તારમાં છે. ત્યારે ચોક્કસપણે એમના સમર્થકો એમના વિરુદ્ધમાં કામ કરશે, નારાજગી પણ વ્યક્ત કરશે. કરજણની વાત, કરજણમાં સતીશ પટેલ કે જે ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય હતા, એમનામાં પણ ચોક્કસપણે અક્ષય પટેલ સામે નારાજગી છે. એ જ પ્રકારે ગારી બેઠકની વાત કરીએ તો ગારી બેઠકમાં પણ જેવી કાકડિયાની સામે દિલીપ સંઘાણીના સમર્થકો પણ નારાજ છે. એટલે આ તમામ લોકો ચોક્કસપણે ભારતીય જનતા પાર્ટીની વિરુદ્ધમાં કામ કરી શકે છે અથવા એકદમ કામગીરીથી દૂર પણ રહી શકે છે. ગઢડામાં પણ આત્મારામ પરમારે પણ ચોક્કસ સાચવવું પડશે કે આત્મારામ પરમાર માટે પણ ભારતીય જનતા પાર્ટીનો આંતરિક જૂથવાદ ભારે પડી શકે છે. એ જ રીતે વાત કરીએ ગઢડા આપણે લીંબડી બેઠકમાં કોળી સમીકરણ ખૂબ મહત્વનું સાબિત થવાનું છે. કે 94,000 મતદારો એ કોળી સમાજના છે. ભારતીય જનતા પાર્ટી દ્વારા સોમાગાડા પટેલને ટિકિટ નથી આપવાની. સામે પક્ષે જો કોંગ્રેસ કોળી ઉમેદવાર ઊભો રાખે છે, ચોક્કસમાં ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારની જીત સામે જોખમ ઊભું થઈ શકે છે. એ જ રીતે વાત કરીએ કે કચ્છમાં અબડાસા બેઠક કે જ્યાં મુસ્લિમ મતદારો ખૂબ પ્રભાવિત મતદારો છે, એ જ રીતે પાટીદાર મતદારો પણ ત્યાં પ્રભાવિત છે. ભૂતકાળની વાત કરીએ તો 2014માં જ્યારે લોકસભા ચૂંટણી દરમિયાન છબીલ પટેલ જ્યારે રાજીનામું આપી દીધું હતું ત્યારે પણ આ પ્રકારની સ્થિતિ થઈ હતી ને છબીલ પટેલે ચૂંટણી હારી ગયા હતા. એટલે ભારતીય જનતા પાર્ટી માટે અબડાસા બેઠકમાં એટલી સરળ ન કહી શકાય. જી, તો આ તમામ પ્રકારના જે પડકારો છે અને તેનો જે સામનો કરવો પડશે, ભલે તેઓ કોંગ્રેસમાંથી આવ્યા હોય અને એટલે જ હવે તેમના માટે જ્યારે મુશ્કેલીના માર્ગમાંથી તેઓ કેવી રીતે તેઓ સફળતા હાંસિલ કરે છે તેના પર નજર રહેશે. કારણ કે આ એવી બેઠકો છે કે જ્યાં પાતળી સરસાઈથી જીતીને આવેલા જે કોંગ્રેસના જે નેતાઓ જે છે તેઓ ભાજપમાં આવ્યા છે. આમ હવે દરેક પ્રકારનું જે સમીકરણને ધ્યાનમાં રાખીને હવે ભાજપ અને કોંગ્રેસ એમના ઉમેદવારોના નામ જાહેર કરશે અને આ જંગ જે છે તે એટલો સહેલો નથી રહેવાનો, પછી એ ભાજપ હોય કે કોંગ્રેસ હોય. બુલેટિનમાં અત્યારે બસ આટલું જ. નમસ્કાર.